આ નાની નાની માછલીઓ જે પકડવામાં આવી છે ને એને મેન આરોપી તો ભાઈ જયરાજ છે, એને પકડો. તો હેલો મિત્રો, નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ. તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે બગડાણાના નૈનિતભાઈ સરપંચને જે મારવામાં આવ્યો છે, ત્યાર પછી કોળી સમાજ લોકો મેદાનમાં ઉતરી ગયું છે અને રોયલ રાજાની પણ એન્ટ્રી થઈ છે દોસ્તો. રોયલ રાજા શું બોલ્યા છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો. તો તમને ખબર જ હશે કે રોયલ રાજા ગાંડી ગીરના રોયલ રાજા છે, અને રોયલ રાજા એવું બોલી રહ્યા છે કે નાની નાની માછલીઓને પકડવામાં આવી છે. હજી મેન ગુનેગાર તો જયરાજ છે, એને પકડો. હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને જે મારવામાં આવ્યા હતા, 8 લોકોને પકડી પણ લેવામાં આવ્યા છે અને પકડીને લઈ ગયા છે, પણ હજી પણ એને કાંઈ પણ ખુલાસો કર્યો નથી કે આની પાછળ કોનો હાથ હતો. નવનીતભાઈની હાલચાલ પૂછવા માટે રોયલ રાજા આવ્યા હતા અને રોયલ રાજા એવું બોલી રહ્યા છે કે આનો અમને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતની અંદર અમે આંદોલન કરવાના છે. અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે. કોળી સમાજની એક જ માંગ છે કે અમને આનો ન્યાય આપો, અમને આનો ન્યાય નહીં મળે તો અમે આંદોલન કરવાના છીએ દોસ્તો. તો તમને ખબર જ હશે કે જે જયરાજભાઈ માથે જે આરોપો લગાવવામાં આવ્યા છે કે જયરાજભાઈએ એના માણસો મોકલીને સરપંચને મારવામાં આવ્યો છે, એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. અને 8 લોકોને પણ પકડી લેવામાં આવ્યા છે દોસ્તો, અને એ 8 લોકોને એમ કહેવાય છે કે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું દોસ્તો, તમને ખબર જ હશે. અને તોય છતાં જે 8 લોકોને પકડ્યા છે અને હજી કાંઈ ખુલાસો કર્યો નથી કે આની પાછળ હાથ કોનો હતો અને કોના કહેવાથી માર માર્યો છે, હજી કાંઈ પણ ખુલાસો થયો નથી. અને પોલીસ સાહેબે પણ ખુલાસો કર્યો છે દોસ્તો કે આમાં જયરાજભાઈનો કે માયાભાઈ આહિરનો હાથ નથી દોસ્તો. તો છતાં કોળી સમાજનું તો એવું જ કહેવું છે કે આમાં જયરાજભાઈનો હાથ છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી, ફરી બીજા વિડીયો મળી તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. મળે એકવાર બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય.